ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં કેટલાક પૂછેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે એ પ્રશ્નોમાં જો પહેલો પ્રશ્ન છે કે હી વુડન્ટ લિસન ટુ માય ખાલી જગ્યા, તો અહીંયા જવાબ એડવાઇસ આવે. એડવાઇસ એટલા માટે આવે કે અહીંયા આ જે જગ્યા છે એ નાઉનની છે, આ યાદ રાખો. હવે એડવાઇસ અને એડવાઇસ બેનો ફેર છે. આ એડવાઇસ જે છે એ ક્રિયાપદ છે. જો હવે આ વાક્ય છે એની અંદર એક જ વાક્ય છે એટલે એક વાક્યનું ક્રિયાપદ આવી ગયું. વાક્યની વ્યાખ્યા શું? તો એક વાક્ય હોય તો એની અંદર એક કર્તા હોય અને એક ક્રિયાપદ હોય. આ એક સનાતન સત્ય યાદ રાખો કે કોઈ પણ વાક્યની અંદર એક કર્તા અને એક ક્રિયાપદ હોવું જોઈએ. તો આની અંદર એક કર્તા આવી જાય છે અને એક ક્રિયાપદ આવી જાય છે. આ સહાયકારક છે, આ નકાર બનાવ્યું છે. હવે આ ક્રિયાપદ આવી ગયું તો ફરીથી ક્રિયાપદ આવતું નથી. એટલે મિત્રો એડવાઇસ તો ન જ આવે. હવે અહીં એડવાઇસ કેમ આવે એનું તમને કારણ કીધું કે આ જે જગ્યા છે એ નામની છે. હવે એડવાઇસ જે ક્રિયાપદ છે, આનું ગુજરાતી થાય સલાહ આપવી અને આનું ગુજરાતી થાય સલાહ. જો હવે આ જે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. હવે જે નામ હોય એ એક સંજ્ઞાનું કામ કરે કે એક વસ્તુનું નામ કરે, એક બાબતનું નામ કરે, એક લાગણીનું નામ કરે, બરાબર. આવા ભાવનો એક ભાવ હોય તો આવા નામ જે છે એ નામ તરીકે ઓળખાય છે. પણ અંગ્રેજીમાં બે ક્રિયાપદ એવો છે, એક એડવાઇસ અને એક પ્રેક્ટિસ. આ પણ નાઉન છે અને જો પ્રેક્ટિસ PRACTIS લખો તો આ ક્રિયાપદ છે. એટલે PRACTIC અને PRACTIS એવી રીતે ADVISC અને ADVIC મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. એટલે આ ક્રિયાપદમાં મૂકી શકાય અને આ સંજ્ઞામાં મૂકી શકાય. તો આ ક્રિયાપદની ખાલી જગ્યા નહીં, એટલે આ ન આ જ એડવાઇસ જ આવે. હવે બીજો પ્રશ્ન જોઈએ, વન ઓફ અવર પીગ. પીગ એટલે ભૂંડ થાય. હવે આ જે ભૂંડ છે એમાંનું એક, એટલે ઘણા ભૂંડ હોય એમાંનું એક, એટલે અહીં ક્રિયાપદ જે આવે એ એક વચનનું આવે. હવે તમે હેવ નો રૂપો જો, આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, બરાબર, ધે હેવ. તો એ હી સી ઇટ હેઝ આવે, વન ઓફ અવર પીગ્સ હેઝ. હવે ડિસઅપિયર, અપિયર એટલે અદ્રશ્ય થવું, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયું. હવે અહીં ઈડી લાગી છે એટલે ડી લાગી છે, ઈ તો છે. તો અહીં ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. એટલે અહીં હેઝ ડિસઅપિયર્ડ એટલે પુનઃ વર્તમાન કાળ છે. નજીકના ભૂતકાળમાં ક્રિયા થયેલી છે એટલે એ પુનઃ વર્તમાન કાળમાં મૂકેલી છે. હવે એ અદ્રશ્ય થયું. આપણે અહીંયા ખાલી જગ્યાનો અર્થ આ રીતે કાઢવાનો કે અહીં એક વચન છે એટલે એક વચનનું ક્રિયાપદ આવે. હવે હેવ ભૂતકાળ છે, કઈ ભૂતકાળનો અર્થ નહીં, બરાબર. એટલે પૂર્ણ ભૂતકાળનું આ મૂકો તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, પણ એ નહીં. અને હેવ ના આવે કારણ કે બહુવચનનું ક્રિયાપદ નથી. ચલો હવે ત્રીજી ખાલી જગ્યા છે, આઈ ફોન હર. ફોન એટલે ફોન કરવો, ટેલિફોન કરવો, આપણે કહીએ કોલ કરવો, તો એ ડી લાગે. તો આ ભૂતકાળ છે. હવે બીકોઝ એટલે કારણ કે થાય. આઈ ખાલી જગ્યા ટુ ટોક, મેં એનું ફોન કર્યો એટલે સાદો ભૂતકાળ. ફોન કરવો એ સાદો ભૂતકાળ, કારણ કે આઈ વોન્ટેડ ટુ ટોક, મારે એની સાથે વાત કરવાની ઈચ્છા હતી. હવે આ બે ક્રિયાઓ એવી છે કે લગોલગ કોઈ ક્રિયા થઈ હોય. જો આ મિત્રો બરોબર ધ્યાન રાખજો, આમાં ઘણા બધા લોકો વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે. કેવી મિસ્ટેક કરે કે આમાં સાદો ભૂતકાળ મૂકે અને આમાં પૂર્ણ ભૂતકાળ મૂકે. પણ એવું નહીં. બે લગોલગ કોઈ ક્રિયાઓ થઈ હોય તો બે સાદો ભૂતકાળ જ ગણાય. તો અહીંનો કારણ કે એટલે આ એક વાક્ય થયું, આ બીજું એક વાક્ય થયું. બીકોઝ થી આ વાક્ય જોડાયેલું છે એટલે આ વાક્ય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ વાક્ય હોવાથી અહીંયા બીકોઝ થી આપણે વાક્ય જોઈને બે વાક્યો અલગ બનાવ્યા છે. એટલે બંનેનો કર્તા ક્રિયાપદ જુદું, આનો કર્તા ક્રિયાપદ જુદું. વાત આપણે અહીંયા છે કે આ ક્રિયા સાદો ભૂતકાળ હોય
તો આ ક્રિયા સાદો ભૂતકાળ હોઈ શકે, બરાબર, ઘણી વખત હોઈ શકે, એટલે તમારે એ વોન્ટેડ મૂકો તો સાદો ભૂતકાળ બની શકે. તો અહીંયા સાદો ભૂતકાળ આવે છે મિત્રો, અને આ સાદો ભૂતકાળ તો આ પણ સાદો ભૂતકાળ છે. બે લઘુલક ક્રિયાઓ સાથે બની છે. મેં એનું ફોન કર્યો, મારે એની સાથે વાત કરવી હતી, બસ સાડા લઘુલક ક્રિયાઓ થઈ એટલે બે સાદા ભૂતકાળમાં મૂકી શકાય છે. ત્રીજું વાક્ય આપણે જોઈએ, વી મેટ એન ઓલ્ડ મેન. ચલો, મીટનું ભૂતકાળ મેટ થયું, ખાલી જગ્યા ટુ જેરુસલેમ. હવે જેરુસલેમ એ ઇઝરાયલમાં આવેલું એક સ્થળ છે, એટલે સિટી છે. તો એ જેરુસલેમ તરફ જતો, બરાબર, તો મેટ એન ઓલ્ડ મેન, હું એને મળ્યું કે એ જેરુસલેમ જતો હતો, એટલે એની જવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. તો અહીંયા તમે વોકિંગ મૂકી શકો. મિત્રો, આ છે શું એ તમને કહી દઉં. મિત્રો, આ જે વોકિંગ તમે મૂક્યું એ વોકિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ વિશેષણ તરીકે થયો. જો અહીં ઓલ્ડ મેન ખરું પણ કેવો જતો, એટલે આ ઓલ્ડ મેન જે છે એના નામમાં આ વોકિંગ વધારો કરે છે. તો અહીંયા આ વાક્યની અંદર આ જે છે એ વિશેષણ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો વિશેષણ તરીકે ઉપયોગ થયેલો છે. એટલે અને આવો ઘણો વાક્યો છે કે જેની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલનો વિશેષણ તરીકે ઉપયોગ થઈ શકે છે. તો ઘણી વખત એવા વાક્ય હોય કે આવું એક વાક્ય છે કે આઈ શો એ સ્વિમિંગ બોય. હવે જો આ વાક્યમાં સરળતાથી તમને સમજણ પડશે. આપણે એમ કહીએ કે છોકરો ખરો પણ કેવો? જાડો. તો જાડો છોકરો, બરાબર, ક્લેવર બોય તો હોશિયાર છોકરો. તો આ વિશેષણ જેમ કામ કરે છે, આ સાદું વિશેષણ છે, પણ આ ક્રિયાપદ ઉપરથી બનેલું વિશેષણ છે. એટલે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે જેને આઈએનજી લગાડેલું છે. સ્વિમ ઉપરથી સ્વિમિંગ, એટલે આ છે વ્યંજક પાછળ આવતો એના આગળ એક સ્વર આવતો તો છેલ્લા બેવડાય પછી આઈએનજી લાગી. તો સ્વિમિંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે અને એનો ઉપયોગ વિશેષણ તરીકે થયેલો છે. મેં એક છોકરો જોયો. કેવો છોકરો હતો? તો કેવું પૂછવાથી વિશેષણ આવે, તરતો છોકરો જોયો. એક માણસ ખરો પણ કેવો? જતો, જેરુસલેમ જતો, એટલે એની જવાની ક્રિયા ચાલુ છે. પણ અહીં વ્યક્તિ ખરો, વૃદ્ધ બેન ખરો, પણ આ વૃદ્ધ કેવા હતા? તો એ જતા હતા. તો આવું પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ વિશેષણ તરીકે કરી શકાય છે.